હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે, તો આ સરસ મજાની રેસિપી તમારા માટે છે. અત્યાર સુધીનું બહુ સરસ મજાનું ઘરેલું વજન ઘટાડવા માટેનો આ ઉપાય છે. જે લોકોએ ખરેખર અત્યાર સુધી વજન ઘટાડવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા છે, એમના માટે આ રેસિપી બેસ્ટ છે. કારણ કે આ રેસિપીની મદદથી તમારું પાચન તંત્ર મજબૂત થાય છે, તમારું મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, તમારું વેઇટ લોસ થાય છે, તમારું ફેટ લોસ થાય છે અને તમારા શરીરની ચરબી આપોઆપ ઘટવા લાગે છે. માત્ર ને માત્ર રાત્રે સૂતા પહેલાં તમારે આ 2 જ ચમચી પાવડરનું સેવન કરવાનું છે. તમારા શરીરની ચરબી છે તે એકદમ ઝડપથી ઘટવા લાગશે. ધીરે ધીરે તમારું વજન પણ ઘટવા લાગશે. તમારા પાચન તંત્ર છે તે સ્ટ્રોંગ બનશે, જેના કારણે તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ફાયદો આપે છે. સૌથી પહેલાં અહીંયા આપણે કઈ કઈ વસ્તુઓની મદદથી આપણે આ ઉપાય અજમાવવાનો છે એ પણ હું તમને જણાવું છું. તો હવે આપણે સરસ મજાનો વેઇટ લોસ પ્રયોગ ફોલો કરીએ. આ વેઇટ લોસ પાવડર બનાવવા માટે 50 ગ્રામ અળસીનો ઉપયોગ કરીશું. આ 50 ગ્રામ અળસી તમારા શરીરની અંદર ચિકાશવાળો પદાર્થ છોડે છે. તમારા શરીરની અંદર ચિકાશવાળો પદાર્થ છોડે છે. તમારી હોજરી હોય છે, એમાં રહેલો ખોરાક આરામથી તમારા પાચન તંત્ર સુધી એ ચિકાશવાળો પદાર્થ ધકેલે છે અને એ જ ચિકાશવાળો પદાર્થ તમારા પેટની અંદર પાચન તંત્રને 10 ગણું સ્પીડી બનાવે છે, જેના કારણે તમારું વજન ઘટે છે. અને એ જ ઓમેગા 3 અને સાથે સાથે જે ફેટી એસિડ છે એના કારણે તમારી નાભી ફરતે જે ચરબી છે એ ઝડપથી ઓગળવાનું કામ કરે છે. અળસી સૌથી વધારે ઝડપથી તમારું વજન ઘટાડે છે. બીજી વસ્તુ છે કાળી જીરી. કાળી જીરી 100 ગ્રામ લેવાની, અળસી 50 ગ્રામ લેવાની. આ કાળી જીરી તમારા શરીરની અંદર કડવાશ આપે છે, જે તમારા શરીરની અંદર ગંદા ફેટને દૂર કરે છે. એટલા માટે આપણે કાળી જીરીનો ઉપયોગ કરીશું. કાળી જીરી તમને આયુર્વેદિક શોપ પર મળશે 100 રૂપિયાની કે 120 રૂપિયાની 100 ગ્રામ, એ રીતે તમને મળે છે. અલગ અલગ પેકિંગના ભાવ હોય છે. હવે આપણે બીજી વસ્તુ લેવાની છે, એ છે 10 ઇલાયચી. ઇલાયચી તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, પાચન તંત્ર મજબૂત કરે છે. સાથે આપણે 100 ગ્રામ લઈશું કડવા મેથીના દાણા. આ કડવા મેથીના દાણા છે એ પ્રોટીનથી ભરપૂર છે, તમારા સ્નાયુને સ્ટ્રોંગ કરે છે, તમારા પગના હાડકાને મજબૂત કરે છે અને એટલા માટે જ તમારા શરીરની અંદરની ચરબી તોડે છે. 15 થી 20 કાળા મરીના દાણા. આ મરીના દાણા ખાસ ખાવા જોઈએ. જો તમે ઇલાયચી અને કાળા મરીના દાણાનું પાણી નિયમિત રીતે ઉકાળીને પીશો તો કોન્સ્ટિપેશનની સમસ્યા એટલે કબજિયાતના પ્રશ્નમાંથી તમને રાહત મળે છે. ખરેખર આ ઉપાય બહુ સરસ મજાનો છે. જે લોકોને પાચન તંત્ર રિગાર્ડિંગ પ્રોબ્લેમ છે એ લોકોએ અચૂક આ પ્રયોગ કરવો જોઈએ. 100 ગ્રામ જીરું. જીરું તમારા શરીરની ચરબી તોડવાનું કામ કરે છે, કાપવાનું કામ કરે છે. અને સાથે આપણે લઈશું 100 ગ્રામ અજમો. અજમો તમારા શરીરની અંદર મેટાબોલિઝમ બૂસ્ટ કરવાનું કામ કરે છે. અજમાની અંદર ઘણા બધા એવા મિનરલ્સ, વિટામિન્સ છે જે આપણા શરીરની અંદર ફેટ કટરનું કામ કરે છે. એટલા માટે જ આપણે અજમાનો ઉપયોગ કરીશું. અને મહત્વનું છે 100 ગ્રામ ઈસબગુલ. આ ઈસબગુલ તમારા શરીરની અંદરની જે ચરબી હોય છે એ મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે. ઈસબગુલ ખાસ ઉપયોગમાં લેવું. આ બધી જ વસ્તુ છે તે ઘરેલી આયુર્વેદિક ઔષધિઓ છે, જે આપણા શરીરની અંદર સૌથી પહેલું જ્યારે આપણે વજન વધવાની સમસ્યા હોય તો એના મૂળ સુધી પહોંચવું હોય તો કબજિયાત થાય, પહેલાં અપચો થાય, પછી તમારું વજન વધે. હવે આ કબજિયાત અને અપચો કયા કારણોથી થતો હશે, ક્યારે વિચાર્યું છે? તો એ છે પાચન તંત્ર. તો સૌથી પહેલાં અહીંયા પાચન તંત્રને ઠીક કરતી આ દરેકે દરેક ઘરેલું આયુર્વેદિક ઔષધિઓ છે તમારા શરીરની અંદર રહેલ પાચન તંત્રને ધીરે ધીરે ઠીક કરે છે, વધતા વજનને કંટ્રોલ કરે છે, નવી ચરબી બનતી અટકે છે, જૂની ચરબીનો નિકાલ કરે છે. તો આ ઘણી બધી રિસર્ચ કરી અને પછી મેં તમારા માટે જ આ વેઇટ લોસ પાવડર બનાવ્યો છે. હવે પાચન તંત્ર તમારું જ્યાં સુધી સ્ટ્રોંગ નહીં થાય ત્યાં સુધી એક વાટકી ખોરાક પણ પચશે નહીં. પછી ભલે તમે જિમમાં જાઓ, યોગા કરો કે પછી તમે મોંઘા ડૉક્ટરો પાસે ડાયટ ચાર્ટ લગાવો, તો સૌથી પહેલાં તમારે તમારું પાચન તંત્ર ઠીક રાખવું પડશે.
આ વેટ લોસ પાવડર લેતા પહેલાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની, દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું. બીજી વાત ધ્યાનમાં રાખવાની છે, ભૂખ કરતાં ઓછું જમવું. અને ત્રીજી વાત, નિયમિત 40 મિનિટ સુધી ફૂલ વોક કરવું. આટલું ધ્યાન રાખશો એટલે આ વેટ લોસ પાવડર અને સાથે આ 3 પ્રકારની ચરી પાડશો એટલે તમારા શરીરની અંદર ચરબી વજન આપોઆપ ઘટવા લાગે છે. તો હવે આપણે સરસ મજાનો બધી જ વસ્તુ મિક્સ કરીશું અને બનાવીએ વેટ લોસ પાવડર. અહીંયા વેટ લોસ પાવડર જે બનીને રેડી છે. આ વેટ લોસ પાવડરનું સેવન તમારે રોજ રાત્રે સૂતા પહેલાં ગરમ પાણી સાથે 1 ચમચી લેવાનું છે. એક જ મહિનામાં કમરની ચરબી, સાથળની ચરબી ઘટશે, પાચન તંત્ર મજબૂત થશે, પેટની ચરબી ઘટશે, પેટના સ્નાયુ જે ઢીલા થઈ ગયા છે એ સ્ટ્રોંગ થશે અને તમારું વેટ લોસ થશે. ખરેખર મિત્રો, આ રેસીપી પસંદ આવી હોય તો દિલથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો.